નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। 1 જૂનથી વસ્તી ગણતરી શરૂ થવા જઈ રહી છે। ખાસ કરીને આ વખતે પણ શિક્ષકોને આ કામગીરી અંતર્ગત ફરજ સોંપવામાં આવી છે। એક રીતે જોવા જઈએ તો શિક્ષકોની સતત એવી રજૂઆતો રહી છે કે શૈક્ષણિક કામગીરી સિવાય બિન શૈક્ષણિક કામગીરીનો બોજો શિક્ષકો ઉપર વધારતો જ જાય છે। તાજેતરમાં એસઆઈઆરની કામગીરી પણ શિક્ષકોને ફાળે આવી હતી। તેની પહેલાં પણ કામગીરીઓ શિક્ષકોને ફાળે આવી હતી। ત્યારે ખરેખર હાલે જે વસ્તી ગણતરીની જે વાત છે 1લી તારીખથી શરૂ થાય છે અને ખાસ કરીને વેકેશન અને ઉનાળાના સમયમાં શરૂ થાય છે, ત્યારે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આ અંગે રજૂઆત તો કરી છે અને આ સંપૂર્ણ બાબતો અંગે આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા। નયનસિંહ બાપુ, સ્વાગત છે આપણું ચંચળ ન્યૂઝમાં। નયનસિંહ, સૌપ્રથમ જણાવો કે જે 1 જાન્યુઆરીથી વસ્તી ગણતરી શરૂ થવા જઈ રહી છે અને જે રીતે સોંપાઈ છે કામગીરી, તો આ બાબતે શિક્ષક સંઘનો શું અભિગમ છે અત્યારે હાલના તબક્કે? સંજયભાઈ, પહેલાં વાત તો એ કે આપની જે ચેનલ છે એ ઘણા વર્ષોથી અમારા શિક્ષકોના જે કંઈ પ્રશ્નો હોય, લાગણી છે, એને આપ વાચા આપી રહ્યા છો। એટલે કચ્છના જે 8000 થી 9000 શિક્ષકો છે એના વતીથી પહેલાં તમારો આભાર માનીએ। બીજો મુદ્દો હમણાં જે આપે કીધું એમ ચર્ચામાં છે વસ્તી ગણતરીનો, તો રાષ્ટ્રીય કામગીરી છે, એમાં નો ડાઉટ એ કરવાની જોઈએ અને શિક્ષકો કરે તો જ થાય એવું છે જ। પણ સામે જે શિક્ષકોના પ્રોબ્લેમ્સ છે એ પણ બધા સાંભળવા જોઈએ, તંત્રએ સાંભળવા જોઈએ અને એમ આમ જનતાને પણ અમે કહીએ છીએ કે તમે પણ અમને સહકાર આપજો। અમારા શિક્ષકો બધું કામ કરવા તૈયાર છે અને કરતા રહેલા છે। પણ હમણાં જ છેલ્લે આપણે જોયું કે 3 તારીખના વેકેશન પડ્યા અને વસ્તી ગણતરીની કામગીરી આવવાની છે નક્કી હતું, પણ ઓચિંતી આવી જશે, આ જ તારીખો હશે ને આ તારીખોમાં તાલીમ આવી જશે એવું કોઈને વિચાર નહોતો। એટલે શિક્ષકો પોતાના વતનમાં ગયેલા, પોતાના પ્રસંગો હોય, તમે જોયું હશે છેલ્લા 2-4 દિવસમાં લગ્ન પણ બહુ જ છે। એટલે આવી ગરમીમાં શિક્ષકો હજી ઘરે પહોંચ્યા હતા, અઠવાડિયે જેવું માંડ સેટ થયા હતા અને આ ઓર્ડર આવ્યા અને ઓર્ડરમાં પાછું એવું બન્યું છે કે આજે તાલીમ ચાલુ થઈ છે અને મહીસાગર જેવો જિલ્લો હોય કે વલસાડ જેવો જિલ્લો હોય જે 600-700 કિલોમીટર થાય, એને ગઈકાલે સાંજે એને મેસેજ મળ્યા છે કે મારી આવતીકાલે ભુજ તાલીમ છે, એટલે એના માટે પહોંચવું બહુ અઘરું હોય છે। એટલે એ શિક્ષકોની રજૂઆત હતી, સાથે સાથે અહીંયાના શિક્ષકોની પણ રજૂઆત હતી કે ભાઈ અમને થોડુંક સાંભળવામાં આવે। વાત બીએલઓની પણ છે કે જેણે બહુ જ કામ કર્યું, એસઆઈઆરની કામગીરી વખતે તો એણે રાત દિવસ કામગીરી કરી, ઘણાના પ્રેશર વધી ગયા હતા, ઘણાને બીજી બધી તકલીફો થઈ હતી, છતાં એમણે કામ કર્યું। તો એમની પણ એક વાત હતી કે અમારા ઓર્ડર હવે પાછા વસ્તી ગણતરીમાં ના આવે, એના માટે અમે રજૂઆત પણ કરી, માનનીય કલેક્ટર સાહેબને મળવા ગયેલા, અમે એમને આવેદનપત્રક આપ્યું જેમાં આ મુદ્દા મૂક્યા કે બીએલઓને રિપીટ કરવામાં ના આવે, સાથે સાથે શિક્ષકોને સમય આપવામાં આવે કે થોડો પાછળ લઈ જાય તાલીમ। પણ એમનો જવાબ એવો હતો ને એ સાચા પણ હતા કે આખા રાજ્યની આ જે કામગીરી છે એમાં અમારાથી તારીખો નહીં બદલાવી શકાય। પણ બીજી વાત એમણે અમારી સાંભળી છે કે ઉનાળાની ગરમી છે તો તાલીમ બપોરના બદલે સવારના ભાગમાં રાખવામાં આવે, એટલે આજની તાલીમ બપોરે છે, આવતીકાલથી સવારની તાલીમ હશે। અને બીજું અમારો મુદ્દો એ પણ છે કે હવેની જે ભરતી છે એમાં વધારે પડતી બહેનો આવતી હોય છે અને અત્યારે પણ આપણે રેશિયો જોવા જઈએ તો 60 થી 70% બહેનો છે અને એ બહેનોમાં ઘણા નાના બાળકો હોય અથવા ઘણી વખત સગર્ભા હોય, એ બહેનોને પણ આમાંથી મુક્તિ આપવામાં આવે એવી અમારી રજૂઆત છે અને એ લોકોએ સાંભળી છે। અમને આશા છે કે એનો રસ્તો એ લોકો કાઢશે 1-2 દિવસમાં। નયનસિંહ, એક શિક્ષક તરીકે વાત કરીએ કે મુખ્ય કાર્ય તમારું બાળકોને અભ્યાસ કરાવવાનું છે। હવે એના સિવાયની આ પ્રકારની કામગીરી, કેમ કે એના સિવાયનો જો સમય હોય તો સ્વાભાવિક છે પારિવારિક જવાબદારી હોય, એનામાં તમે કીધું એમ રોકાયેલા હોઈએ, વેકેશનના સમયમાં કુટુંબ પ્રત્યે પણ જવાબદારી હોય, સાથે સાથે હવે તો અભ્યાસ એટલો સતત બદલતો રહે છે કે તેને લઈને પણ થોડીક તૈયારી શિક્ષક વેકેશનમાં કરતા રહેતા હોય છે શિક્ષકો। ત્યારે આ પ્રકારની કામગીરી વધારાની જે સોંપાય, જેનાથી શિક્ષકોની મનોસ્થિતિ ઉપર શું અસર પડે છે? જો અમે તો આમ શિક્ષકો છીએ ને આવી બધી તાલીમ લઈને જે કહીએ કે બીએડ હોય કે પીટીસી હોય એ બધું પાસ કરીને શિક્ષક બન્યા છીએ, ત્યારે બીજી બધી તાલીમો આવે અને અન્ય કામગીરીનો તો આમ ભરમાર આવે છે। દાખલા તરીકે મોટા કાર્યક્રમો હોય તો પણ શિક્ષકોને બોલાવવામાં આવે, એ બસ ભરીને જવાના, બધાને લઈ જવાના, પાછા પહોંચાડવાના, અથવા નાની સફાઈ કામગીરી હોય, વચ્ચે તો તીડ ઉડાડવાનું કામ, વચ્ચે તો સમસાનમાં ગણવાનું બધું કામ, એટલે અન્ય કામગીરી છે, મોટી કામગીરી છે એ કરવામાં ના નહીં। દાખલા તરીકે ચૂંટણી છે, વસ્તી ગણતરી છે, કોઈ કુદરતી આફત હોય તો અમે ખડે પગે ઊભા જોઈએ છીએ અને ઘણી વખત અમે એવું પણ બન્યું છે કે કોરોના વખતે શિક્ષકોએ ઘણું કામ કર્યું, ઘરે ઘરે કીટો પહોંચાડી અને 140 કરોડ જેવા તો સરકારને આપ્યા પણ ખરા, તો એ અમે બધા કરતા હોઈએ છીએ। પણ અમારું કહેવાનું એવું છે કે જો ખરેખર
સરકારી શાળાઓનું શિક્ષણ સુધારવું હોય તો શિક્ષકોને ફક્ત ને ફક્ત ભણાવવામાં મુક્ત કરવામાં આવે, બીજી તાલીમ કે બીજી કામગીરી ન કરવામાં આવે. કારણ કે સરકારી શાળામાં કોના બાળકો ભણે છે કે જેની પાસે પૈસા ઓછા છે, આવા જરૂરિયાતવાળા બાળકો ભણે છે. ને આપણે બધાએ પણ જોયેલું છે કે લગભગ સુધીના જે કંઈ આઈએએસ કે આઈપીએસ કે મોટા અધિકારીઓ છે એ અમે તો સાંભળી ત્યાં સુધી 95% સરકારી શાળાના હોય છે. કારણ કે એમાં વધારે મહેનત કરતા હોય છે અને એવા જ્યારે બનતા હોય છે તો એ સરકારી શિક્ષકોને પણ સન્માનવા જોઈએ. ખરેખર તો ઘણી વખત શિક્ષકનું લેવલ એટલું બધું આ લોકો નીચું લાવી દે છે કે અમને એમ થાય છે કે આ શિક્ષકની નોકરી કરવી કે નહીં. એટલે અન્ય કામગીરી જે છે એ જે જરૂરિયાત જ છે, જે શિક્ષક સિવાય ન જ થઈ શકે એ અમે કરવા તૈયાર છીએ, કરવી જોઈએ. પણ બીજી જે કામગીરીઓ જે વારંવાર આપવામાં આવે છે તેમાં શિક્ષણના ભોગે આ બાજુ શાળાઓ બંધ પડી હોય અને બીજા કાર્યક્રમો થાય કે બીજી મિટિંગો થાય કે બીજી તાલીમો થાય તો એ ખરેખર અજુગતું જ છે અને એનું નુકસાન બાળકોને છે, સમાજને છે અને એવા સમાજને છે કે જેને ખરેખર શિક્ષણની બહુ જરૂર છે. એક માંગણી એવી કરી હતી આપણા સંઘ દ્વારા કે વેકેશનમાં જે કામગીરી ચાલે છે વસ્તી ગણતરી માટેની તાલીમ અને કામગીરી, તો એ થોડી પાછળ લઈ જવામાં આવે. આની પાછળનું મુખ્ય કારણ શું હતું? તમારા જે બધા સાથી મિત્રો છે શિક્ષકો, એમણે શું રજૂઆત તમારી પાસે કરી હતી? વેકેશન આવે ને એટલે કોઈ પણ માણસને રાહત થાય, બાળકોને રાહત થાય, શિક્ષકોને પણ રાહત થાય કે હાલો હવે આપણે કંઈક આપણા પરિવાર સાથે રહેશું. બીજું એવું પણ બને કે વેકેશન આવે ત્યારે માણસ ફરવાના પણ પ્લાન કરે અને ઘણા એવા હોય કે જેણે, કારણ કે ટિકિટો તરત ને તરત મળે નહીં, ટ્રેનની ટિકિટ હોય કે હોટલ બુકિંગ કરવી હોય તો એ બધા એલટીસીના પ્રવાસોમાં પણ શિક્ષકોએ આગળથી બુકિંગ કરાવી નાખી હોય અને ઘણાના લગ્ન હોય, ઘણાનું બીજા બધા બાળકોને સેટ કરવા હોય. એટલે શિક્ષકોનું કેવું એમ હતું કે આપણે બધા કામગીરી કરી નાખીએ પણ આ વેકેશનના દિવસો છે અમે થોડું વિચાર્યું છે, કોઈના ઘર બદલાવાના હોય, કોઈને ઘર બનાવવાના હોય તો હમણાં અમને આ રાહત આપવામાં આવે અને ખુલતા વેકેશનથી જ ભલે ને આ કામગીરી કરવામાં આવે, એની તાલીમ કરવામાં આવે. અને કામગીરી એવી હોય છે કે આપણે કામગીરી કરવામાં જો બરાબર સમયથી કામગીરી કરીએ તો બહુ સમય નથી લાગતો હતો. એટલે શિક્ષકોને એવું હતું કે ભાઈ ખુલતા વેકેશને આ તાલીમ પણ થાય અને સાથે સાથે કામગીરી પણ થાય. હવે આજે 3-3 દિવસની તાલીમ આવશે, દાખલા તરીકે આજે તાલીમ થઈ, ફરી 3 દિવસ તાલીમ હશે, થોડા દિવસ ગેપ આવશે, ફરી પાછી તાલીમ હશે. એટલે એ શિક્ષક વતનમાં આવજા તો કરી ન શકે, અહીંયા રહેવું હોય તો વળી પાછું નવેસરથી રસોડું બધું ચાલુ કરવું. એટલે ખરેખર શિક્ષકો સાચા હતા કે ખુલતા વેકેશને તાલીમ કરવામાં આવે ને આ કરવામાં આવે. પણ તંત્રની જે મજબૂરી હશે તે, અને છેલ્લે છેલ્લે આવ્યું એટલે અમને પણ છેલ્લે જાગવા મળ્યું. જો વહેલી તારીખો વહેલી તારીખ મળી ગઈ હોત, અમે વહેલા જાગીને વધારે ઉપર રજૂઆત કરત તો કદાચ શક્ય બન્યું હોત. પણ હવે અમારી પણ મજબૂરી છે કે અમે આટલા લેવલ સુધી કામ કરી શકીએ. પણ શિક્ષકોની ખરેખર વાત સાંભળવી પણ જોઈએ. આગલી વખતે પણ એસઆઈઆરમાં પણ નહોતું સાંભળવામાં આવ્યું અને આપણે સાથે જોયું છે કે ગુજરાતમાં જ ઓછામાં ઓછા 15 થી 17 શિક્ષકો મૃત્યુ પામ્યા. આના સિવાય જેને એટેક આવ્યા હશે, જેની પરિસ્થિતિ ઘરની પરિસ્થિતિ, ભુજમાં જ એક બેનને ફ્રેક્ચર થઈ ગયું હતું મામલતદાર કચેરીમાં જ. આવા તો કેટલાય કેસો હશે કે જેને આવી ઘટનાઓ બની હશે, તો એની પણ વ્યવસ્થા ખરેખર સાંભળવી જોઈએ. એટલે નયનસિંહ, તમારું કેવું એવું છે કે શિક્ષકો સરકારી જે મહત્વની કામગીરી છે એનો વિરોધ નથી કરી રહ્યા, પણ જે સમયે કામગીરી સોંપવામાં આવે છે અને શું કહેવાય કે જે રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે એની સામે તમારી થોડીક અપીલ છે સરકારમાં કે આ થોડુંક વ્યવસ્થિત કરો, સમય અમને પૂછી લો કયો અનુકૂળ છે. તમારું એવું કહેવું છે? બસ અમારું એવું કહેવું છે કે તમે બધું કાર્યક્રમ જે કંઈક કરો એમાં વાંધો નહીં, પણ કોઈક અમને અમારો અભિપ્રાય લેવો કે આ કરવામાં વાંધો નહીં ને તમને શું લાગે છે, અમને થોડુંક સાંભળવામાં આવે. કામ તો અમે જ કરશું, પાછું કામ તો ઓફિસમાં બેઠેલા અધિકારીઓ તો ખાલી સૂચના જ આપશે. કામ કરવાનું નાના માણસને જ, અમે એના હાથવગ છીએ, કામ કરવાનું અમે છીએ. તો અમારી પણ અનુકૂળતા થોડીક સાંભળવામાં આવે. અને બીજું ક્યારેક અતિશય તોછડું વર્તન પણ ઘણી વખત થતું હોય છે, તે વર્તન પણ શિક્ષકને થોડુંક છાજે એવું કરવામાં આવે. કારણ કે જે અધિકારીઓ બન્યા હોય એ અંતે તો કોઈક ને કોઈક શિક્ષક પાસે ભણીને બન્યા હશે, તો થોડુંક એની મર્યાદા જાળવવામાં આવે એવી અમારી ખરેખર રજૂઆતો છે. તમે જણાવ્યું કે આ પ્રકારની કામગીરી શિક્ષકો પાસેથી લેવામાં આવે છે. એક મહત્વનો મુદ્દો છે કે શિક્ષકોને માત્ર શિક્ષણ કાર્ય સોંપવામાં આવે, તો આ માટે શું કરી શકાય? જે એક્સ્ટ્રા કામગીરી છે એના માટે તમને એવું લાગે છે કે સરકારે એક અલગ વિભાગ જ અથવા તો આઉટસોર્સિંગ કરીને કંઈક કરવું જોઈએ જેથી શિક્ષક પોતાના બાળકો પ્રત્યે એમના અભ્યાસ માટે ધ્યાન દઈ શકે? જો અમુક કામગીરી એવી છે કે જેમાં બહુ જ જવાબદારી જો ન થતી હોય ને તો આપણી પાસે ઘણા એવા બેરોજગાર જવાન યુવતીઓ છે, એજન્સીઓ પણ હોય. એવી કામગીરી જો એને આપવામાં આવે ને તો એટલો સમય બચી જાય શિક્ષકોનો, શિક્ષકો શાળામાં જઈને ભણાવી શકે. એટલે આ બહુ મહત્વનું છે કે ભાઈ એવી કામગીરી કે જેમાં શિક્ષકની, દાખલા કોઈ કામગીરી એવી છે કે જે જવાબદારીવાળી છે, એમાં અમારી જવાબદારી થાય છે, એમાં અમે તમે રાખો. બાકીની કામગીરી માટે ઘણા બધા લોકોને જેને જરૂરિયાત છે, દાખલા તરીકે આ વસ્તી ગણતરીનું પેમેન્ટ છે તે પેમેન્ટ સારું આવવાનું છે, તો
તો બેરોજગાર જે હશે હોશિયાર યુવાન એને તમે આપો તો એ બધું કરે. એવા ઘણી બધી કામગીરી એવી હોય છે કે જેને તમે આઉટસોર્સિંગથી લોકો છે એને તમે મૂકશો તો એ સારું કામ. ઘણી વખત યુવાન હોય એ કોમ્પ્યુટરનો જાણકાર હોય, નવી ટેકનોલોજીનો જાણકાર હોય, એનામાં હોર્સ હોય, એ એનાથી પણ સારું કામ કરી શકે. તો ખરેખર આવી એક પદ્ધતિ જો ઊભી કરવામાં આવે તો ખરેખર શિક્ષણને સારો એવો લાભ મળે. ખાસ કરીને અત્યારે સમયમાં આપણે ત્યાં શિક્ષકોની તો ઘટ હોય છે, સતત બદલી કેમ્પો હોય છે, તો કચ્છ જિલ્લામાં આ કામગીરીને સિવાય આના માટે તો તમે રજૂઆત કરી છે, પણ આના સિવાય શિક્ષકોના કયા મહત્ત્વના પ્રશ્નો છે જેનું તમે ઈચ્છો છો કે સરકાર તાત્કાલિક નિરાકરણ લાવે? હા, ચોક્કસ. ગત તો કચ્છમાં આપણે નાના હતા ત્યારથી આપણે સાંભળતા આવ્યા છીએ અને હજી પણ આપણે જોઈએ છીએ કે ઘટ રહે છે. એનું કારણ એ પણ છે કે બીજા જિલ્લાના શિક્ષકો એ જ્યારે ભરતી થઈને અહીંયા આવે ફરી પાછા એને બદલીના ચાન્સ હોય એટલે એ બદલી થઈને જવાના હોય એટલે ઘટ ઘણી બધી રહે અને એના લીધે જે શિક્ષકો અહીંયા કામ કરે છે એના ઉપર વર્કલોડ વધારે પડે. હવે નવી ભરતી કરી સરકારે તો એમાં એવું છે કે જ્યાં તમારી નિયુક્તિ ત્યાં તમારી નિવૃત્તિ, પણ એના લીધે ઘણી વખત કચ્છના ઉમેદવાર નથી આવતા, કચ્છમાં આવતા નથી. આપણે એક ઘટના અમે વારંવાર એ પણ રજૂઆત કરી હતી કે કચ્છના ઉમેદવારો છે તો એને કચ્છમાં ને કચ્છમાં નોકરી મળે તેના માટે તમે એવી ભરતી કરો કે એક જ દિવસ ભરતી કરવામાં આવે. બીજું, કચ્છના ઉમેદવારોને બહાર જે નોકરી મળી એની પરથી બોન્ડ લેવામાં ના આવે. આજે હમણાં છેલ્લી જે ભરતી થઈ એમાં ઘણા શિક્ષકો અહીંયા હતા અને બહાર ભરતી થઈ ગયા, પછી 3.25 લાખ જ્યારે ભરવાના આવ્યા ત્યારે એની પાસે હતા નહીં. તો આજની તારીખમાં કચ્છના શિક્ષકો બહાર નોકરી કરે છે મજબૂરીમાં. એ જો કચ્છમાં રહ્યા હોત એટલી ઘટ ઓછી થાત. આ અમારી એક રજૂઆત હતી કે ભાઈ આ સાંભળવામાં આવે. બાકીની રજૂઆતો ઘણી બધી એવી છે કે બદલી કેમ્પ જે આંતરિક એ બાકી છે, એટેટના બદલી કેમ્પ બાકી છે, એ કરવામાં આવે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ પણ છે કે 2006 સુધીનું તો પેન્શન મળ્યું, પણ પેન્શન માટે માણસો નોકરી કરે છે. શિક્ષકમાં આવે ને ત્યારે એમ થાય કે ભવિષ્યમાં પેન્શન તો મળશે ને. એટલે 2006 પછીના શિક્ષક મિત્રો બાકી છે જે એનું પેન્શનની યોજના અમારી લડત પણ ચાલુ છે અને એને પણ લાભ મળે એ અમારી એક મોટી માંગણી છે. અને આ તો સૌથી મહત્ત્વની માંગણી છે કે ઓનલાઈન કામગીરીનું જે ભારણ છે, જે રાતે મેસેજ આવે, રાતે જવાબ દેવાના, અત્યારે વેકેશન ચાલુ છે તો અત્યારે પણ કામગીરી તો માંગવામાં જ આવશે. આ વોટ્સએપથી જે માંગવામાં આવે છે એના સાથે અમારો વાંધો કોઈ નથી, અમે કામગીરી પણ કરવા તૈયાર છીએ. તો સામે અમને પણ ઓનલાઈનનો એક લાભ આપો કે હવે શિક્ષક કામ કરે તો શેના માટે કરતો હોય? પગાર માટે કરતો હોય. તો એ પગાર એવી વસ્તુ છે કે જેના માટે કોઈ પણ માણસ કામ કરતો હોય. તો હવે એ પગાર જ્યારે 1 તારીખ અને 10 તારીખની વચ્ચે જો સંજયભાઈ ન થાય તો એની હાલત એવી થાય કે એના જે કાર લોનનો હપ્તો હોય છે, હોમ લોનનો હપ્તો હોય એ બાઉન્સ થાય અને એનું એને પેનલ્ટી લાગે, સિબિલ પણ ખરાબ થાય અને જે દૂધવાળાને આપવાના હોય કે મકાન ભાડું આપવાનું, ગમે તે લાઇટ બિલ હોય એ બધું ચૂકવવાનું હોય એ બિચારો ચૂકવી ન શકે, તેને કફોડી હાલત થાય, એને ઉધાર લેવા પડે. તો અમારી એવી માગણી છે કે જ્યાં ગ્રાન્ટની સિસ્ટમ છે, ગાંધીનગરથી ગ્રાન્ટ જિલ્લામાં આવે, જિલ્લામાંથી તેજરીમાં જાય, હિસાબીમાં આવે, તાલુકાને મળે, બધા અધિકારી હાજર હોવા જોઈએ. એના કરતાં બધી જ કામગીરી જ્યારે ઓનલાઈન થાય ને ત્યારે પગાર પણ આર્મીમાં પગાર પહેલી તરીકે થાય છે, પોલીસ વિભાગમાં થાય છે, તલાટીમાં થાય છે, તેવું શિક્ષકોનો પગાર પણ ઓનલાઈન પહેલી તારીખના જો ગાંધીનગર કક્ષાએથી કરવામાં આવે તો ખરેખર શિક્ષકોમાં ઉત્સાહ જાગે. નેન્સી, આપણે વાત કરી, હું આપને કહીશ કે દેશની મહત્ત્વપૂર્ણ એક જવાબદારી નવી ભાવિ પેઢીને તૈયાર કરવાનું કામ શિક્ષકોનું છે. અને જે રીતનો માહોલ તમે જઈ રહ્યા છો હાલના તબક્કે સરકારી શાળાઓમાં અથવા એક શિક્ષક તરીકે તમારી આસપાસ તમે જ્યાં કરતા હો ત્યાં, તમને શું લાગે છે હવેના સમયમાં વિદ્યાર્થીઓ માટે શું સુધારો કરવાની જરૂર છે કચ્છ લેવલ ઉપર? તમારું શું માનવું છે આ બાબતે? એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે વાત કરીએ અથવા ફેસિલિટીની રીતે વાત કરીએ? ચોક્કસ. જો એક તો એવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે જોવા જઈએ તો આપણે છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળીએ પણ છીએ કે જર્જરિત ઓરડા ઘણી જગ્યાએ હજી પણ એવા જર્જરિત ઓરડાઓ છે કે જ્યાં શિક્ષકો કામ કરી રહ્યા છે, બાળકોનું પણ ભવિષ્ય જોખમમાં છે. તે જલ્દીથી એની જે પાડવાની મંજૂરી છે એનામાં જે સમય લાગે છે એ જલ્દીથી પાડવાની મંજૂરી આપવામાં આવે. બીજું કે સરકારી શાળાઓમાં હવે બીજી સગવડો પૂરી પાડવામાં આવે જ છે, પણ હજી પણ બાળકો માટે અમને જે સારા બાળકો છે અમને જોઈએ છીએ. હવે જે અમારા હોશિયાર બાળકો હોય સંજયભાઈ, 5માની પરીક્ષા આવે અને 5માની પરીક્ષા આપે CETની, એટલે હોશિયાર એટલે એનો નંબર આવી જાય. એને પ્રાઇવેટ સ્કૂલમાં જો જાય તેને 20,000 મળે, સરકારીમાં ભણે તો 5,000 મળે. તો સ્વાભાવિક જ છે કે પ્રાઇવેટમાં જાય તો અમારું ક્રીમ તો અમે જાય છે. જે મોટા પૈસાદાર છે કે આર્થિક રીતે સદ્ધર છે એના બાળકો તો પ્રાઇવેટ સ્કૂલમાં ભણે જ છે, પણ જે અમે બધા મહેનત કરીને હોશિયાર બનાવીએ છીએ એને પણ પાછા પ્રાઇવેટમાં મોકલવામાં આવે. અમે એમ કહીએ છીએ કે અમારી જે સગવડો છે એ ભલે વધારો, પણ બાળકોને જે લાભો છે ને એ અમારી શાળામાં જ આપો. એને ઘણા બધા આર્થિક લાભો જો વધારે
આ શાળામાં જ આપવામાં આવશે ને તેના વાલીને એમ થશે કે ભાઈ અમારા બાળકને શાળામાંથી આટલી સગવડો વધારે મળે છે. અમે એમ કહીએ છીએ કે આજે તાલીમોમાં બીજો બધો આટલો બધો જે ખર્ચ કરવામાં આવે છે કરોડોનો, એ હજી પણ નાનામાં નાના ગરીબ બાળકને કેમ ન મળે? એને હજી પણ આ જે શિષ્યવૃત્તિ મળે છે એનાથી બમણી કે 4 ગણી કરો તો 100% બાળક શાળામાં આવશે. એના વાલીને મદદ કરો. ઘણા એવા વાલીઓ હોય છે કે એની મજબૂરી છે એ બાળકને ભણાવવા માટે પણ ઘણી વખત નથી મોકલતા. અમારી પાસે એવા પણ કિસ્સાઓ આવે છે ઘણી વખત કે બાળકને એને મજૂરી લઈ જવો પડે અથવા તો એનો નાનો ભાઈ કે બહેનો એને સાચવવા માટે એને ઘરે રાખવો પડે. એટલે આ બધી મજબૂરીમાં પણ ખરેખર વાલીને પણ જો મદદરૂપ થઈ શકાય તો એ બાળકને શાળામાં મોકલશે અને શાળાનું શિક્ષણ થોડુંક બદલાવશે. આગામી સમયમાં તમારા સંઘ તરફથી, તમે પ્રમુખ છો, શું અપેક્ષા છે વહીવટી તંત્ર પાસે, ખાસ કરીને સમન્વયને લઈને જે તમે ફરિયાદ કરી છે થોડી, કે ભાઈ થોડુંક સાંભળવામાં આવે કોઈ બી મુદ્દો હોય, આ બાબતે શું અપેક્ષા છે તમારી વહીવટી તંત્ર પાસે? વહીવટી તંત્ર પાસેથી અમારી એ જ અપેક્ષા છે કે અમને પણ ક્યાંક બેસાડવામાં આવે. ભલે તમારી આખી 10 જણાની ટીમ હોય, અમારામાંથી એવું નહીં કે અમારા સંઘના હોદ્દેદારને લેવામાં આવે. જે ખૂણામાં કામ કરે છે એવા શિક્ષકોનો પણ રિવ્યુ લ્યો કે એને ખાવડા જેવામાં કે અબડાસામાં શું શું તકલીફો પડે છે. માળખું જે ગોઠવવામાં આવે છે, દાખલા તરીકે પાઠ્યપુસ્તક મંડળ જે પુસ્તકો નક્કી કરે, આપણે બધા જ્યારે નાના હતા ત્યારે ભણતા હતા ત્યારે જે કવિતાઓ આવતી હતી, જે આદર્શ પાઠો હતા, એ ક્યાં? એ પાઠો અત્યારે નથી. પણ ખરેખર શિક્ષકને પૂછવામાં આવે કે બાળકને ઇઝી શું પડશે અને બાળકના મૂલ્યો જે આપણે મોરલ વેલ્યુ આપણે જે કહીએ આજે શિક્ષણ કદાચ લઈ લેશે બાળક, પણ જે એનામાં સંસ્કાર હોવા જોઈએ એના પાઠો ઓછા આવે છે. ખરેખર એ પાઠો એવો અભ્યાસક્રમ પર નાખવામાં આવવો જોઈએ. ત્યારે શિક્ષકોને પણ પૂછવામાં આવે કે શું આપણે ભણાવશું તો આજનું દેશનું ભવિષ્ય, એમાં રાષ્ટ્રની ભાવના પણ આવી જાય કે રાષ્ટ્રીય ભાવના, દાખલા તરીકે રાષ્ટ્રગીત ગવાતું હોય તો આજે આપણે જોઈએ તો અમુક દેશોમાં ગમે તેવો ચોરો નથી, ચોરી કરતા ઊભો રહી જાય. તેમ આપણા પણ એવા હોવા જોઈએ કે રાષ્ટ્ર ભાવના બાળકોમાં વધારે જાગે. એના માટે આપણે શું શું એવા પાઠો લાવી શકીએ, શું એવા પ્રોગ્રામો કરી શકીએ? અમને પૂછો તો અમારી પાસે આઈડિયા ઘણા છે, અમને પૂછવામાં આવે. તો દર્શક મિત્રો, આ હતા નેન્સી જાડેજા, જેમણે શિક્ષકોને હાલે પડી રહેલી મુશ્કેલી, શિક્ષકોના પ્રશ્નો, ખાસ કરીને એક સરકારી કામગીરી જે મહત્વની છે દેશ માટે, તેના માટે શિક્ષકો ના નથી પાડતા, પણ તેમની અનુકૂળતા મુજબ એ કામગીરી થાય, ખાસ કરીને સમયને સંબંધિત છે તેવી અનેક બાબતો અંગે તેમણે ચર્ચા કરી અને પોતાનો પક્ષ અમારા માધ્યમથી, ચંચળ ન્યૂઝના માધ્યમથી આપની સમક્ષ મૂક્યો છે. નેન્સી, ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.